થયું સવાર ચાલ સકી જઈએ નંદરાઈને ફળીએ રે આટાણે આળસ મેલીને આટાણે આળસ મેલીને હેતે હેતે હળીએ રે થયું સવાર ચાલ સકી જઈએ. સહેજાન સ્વામી જય સ્વામિનારાયણ 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 સહેજાન સ્વામી મહારાજની જય. સુનિસારમ સારમ શુચિકનકબોટમ પરિદધન નિચોલમ કૌસુંભમ કટિતટપટમ ચારુણરુચિમ બહુનારાનયમાન વરવલયકેયુરમુકુટાન અસદ્વક્ત્રેન્દુર્મે ઋષિ જયતુ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેન વદાનેન કથયિષ્યે શુભકથા. ઓમ અવતારિણે
પુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર બીજો. સુંદર મૂર્તિ શ્રી હરિ લાવણતાનું ધામ દયા સુધા પૂરિત નયન નટવર છબી ઘન શ્યામ શોભા કીર્તિ ઉદારતા અનંત ભુવન નિયાય ઉમંગ ભર્યું દે થઈ નવ નિરદત નમાય નવરસ નવ મૂર્તિ ધરી આણ્યાનો પમહેત સજળ જલદ શ્યામતનો મન કર્મ કર્યું નિકેત વૈશાવાસ જુક્તે કરી નવરસ નવે પ્રકાર પ્રકૃતિ નેત્ર મુખ હાસ ગતિ હૃદયતના બાહુદાર. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ગઈકાલની કથામાં સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું મંગલાચરણ કર્યું. મંગલાચરણ કર્યા પછી કથાનો પ્રારંભ કરવો છે. મહારાજ કેવા છે, મહારાજનું ધામ કેવું છે, મહારાજના મુક્તો કેવા છે, મહારાજના ભક્તો કેવા છે, મહારાજના તીર્થો કેવા છે. એને માટે સ્વામી આ બીજા પ્રકારમાં એક શબ્દ વાપરે છે. ઉમંગ ભર્યું દે થઈ નવ નિરદત માયા. હૃદય એટલું બધું ભરાઈ ગયું છે, જેમ વાદળમાં પાણી ન છામે. મારા હૃદયમાં મહિમા હમાતો નથી. નવ નિરદ તન માયા. નિરદ એટલે વાદળ. મહિમા હમાતો નથી, છલકાઈ ગયો છે. જેમ મેઘ વરસે ને મારે વરસવું છે. લગન લાગી ગઈ, ચોટ લાગી ગઈ, ઇન્તેજારી સ્વામી લાગી ગઈ. મહારાજ ઠપકો આપ્યો ગોપાળાનંદ સ્વામીને અને મહારાજની નિષ્કુળાનંદ સ્વામીની આંખ ખુલી ગઈ. ઓહો હો હો. જેને લખવા છે એ તો હું હજી લખી શક્યો નથી.
નિષ્કુળાનંદ સ્વામીને બેસવાય ન દીધા, બેહવાય ન દીધા. જાઓ. સ્વામી સમજી, મહારાજ સમજી ગયા ને સ્વામી સમજી ગયા. સ્વામી ગયા તો ખરા, બારે નીકળ્યા, દરવાજો બંધ કર્યો, પણ દરવાજાને થોડો ખુલ્લો રાખ્યો. મહારાજ ગોપાળાનંદ સ્વામીને શું વાત કરે છે સાંભળવા માટે ઇંતેજારી. એક જ શબ્દ નિષ્કુળાનંદ સ્વામીના રગે રગમાં ઉતરી ગયો. મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે મારું પુરુષોત્તમપણું નહીં પ્રગટાવો, આના દેહમાં 1000 વર્ષ રાખી. નિષ્કુળાનંદ સ્વામી આ સાંભળી ગયા. ગોપાળાનંદ સ્વામી તો પ્રગટાવવાના જ હતા. હવે પુરુષોત્તમપણું એવું પ્રગટાવું, સંતો રાજી થાય, હરિભક્તો રાજી થાય, બાયુ ભાઈઓ બધાય રાજી થાય, અક્ષરધામના મુક્તો પણ ખુશ ખુશ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામીને લગન લાગી ગઈ. લખવા જેવું, સંભળાવા જેવું તો આ જ છે. સ્વામીએ વિચાર કર્યો કે જે લખું છું, જેના ગુણ ગાવા છે, પૂર્વે ગાયા છે, હવે પછી ગાવા, નામ શું રાખું? સ્વામી કે પુરુષોત્તમ પ્રકાશ. આ કોઈનો પ્રકાશ નથી, પુરુષોત્તમ નારાયણનો પ્રકાશ છે. એમાં ગઈકાલે સ્વામીએ મંગલાચરણમાં દ્રષ્ટાંત આપ્યું અને આજે સ્વામી દ્રષ્ટાંત કેટલું સાદું સરળ ને સીધું આપે છે. ઉમંગ ભરી ઉદે થઈ. સ્વામીને હરખ માતો નથી, એની સરખામણી કરી, સમન્વય કર્યો. ઉમંગ ભર્યું દે થઈ, નવ નિરદત ન માયા. નવ વાદળાઓ આકાશમાં જમ્યા હોય, પાણી ન હમાય. જેમ વાદળા વરસે નવખંડ ધરતીમાં જેટલી વનરાયો હોય લીલી છમ કરી દે, ખેડૂત માત્ર ખુશ થઈ જાય, પશુ પક્ષી બધા ખુશ થઈ જાય. સ્વામી કે મારે એવું વરસવું છે પૃથ્વી ઉપર જેનો જન્મ આવ્યો, આ સાંભળીને બધા ખુશ થઈ જાય. સ્વામી એવી સરસ શરૂઆત કરી. જેમ જેમ પુરુષોત્તમ પ્રકાશ સાંભળતા જશું ને તેમ તેમ સ્વામી ઓર વાત કરતા જાય. આખા પુરુષોત્તમ પ્રકાશમાં 2 જ રાગ છે. એક પૂર્વ છાયો, બીજો ચોપાઈ. ચોપાઈની શરૂઆત સ્વામી કરે.
નવરસને જાણી નિજ દાસરે આઈપો નિજ તન માહી વાસરે રુદ્રવીર ભયાનક અતિ નરે વસે પ્રકૃતિ માહી પ્રવીણ રે રસ શૃંગાર વસે તન માહી રે કરુણા શાંતિ નિર્ણય સુખદાયી રે રસ હાસ્ય ને અદભુત કાવે રે હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે રસ વિશે અસુરયા મોહી રે હરિના દિવ્ય ચરિત્રને જોઈ રે એમ રસ ને અમિત રે અલંકારે ધૈર્ય નિજ ઈચ્છાએ અપાર રે રસ અલંકાર તે વિનાય રે હરિનું રમણીય રૂપ સદાય રે દિવ્ય માયિક અભિરામ રે હરિનું રૂપ સદા છબી ધામ રે કરે ગ્રહણ જ્યારે કીર્તાર રે શોભા પામે રસ અલંકાર રે કરે ગ્રહણ જ્યારે કીર્તાર રે શોભા પામે રસ અલંકાર રે વસ્ત્ર આભૂષણ વાહન જે હરે કરે ગ્રહણ શોભે ત્યારે તે હરે આડું રાખ્યું તોય ખબર નથી શું કરીએ સદા પૂરણ કામ મોરાર રે કરે ભક્ત ભાવે અંગીકાર રે ઉપમા અલંકાર દેવાની રીત રે ભક્ત ભાવ જણાય પ્રીતે રે કોટી કામ તણી છબી છાજે રે હરિનું હસવું જરા જોઈ લાજે રે હરિના દિવ્ય વસ્ત્રને જોઈ રે લાજે તડિત ચામી કર દોઈ રે હરિના અમૂલ્ય આભૂષણને જોઈ રે રહ્યા સુર નર મુનિ મન મોઈ રે કર્ણે કુંડળ મકરાકાર રે મહાતેજ તણો અંબાર રે નિર્કી લાજ પાયમા વાર રે વૈશાર વિશસી ગગન મોજાર રે મહારાજને સાદી સરળ ભાષામાં સ્વામી કેટલા દ્રષ્ટાંતો આપે મહારાજ અંગીકાર કરે મહારાજ વસ્ત્ર ધારણ કરે મહારાજના નેત્રથી આ વાત ઉપાડી હે 9 રસ સમાયેલા છે 9 રસ ખડા કરી દે પછી મહારાજ હશે મહારાજ કોઈ પણ અલંકારને અંગીકાર કરે અમાયિક વસ્તુ હોય માયિક વસ્તુ હોય અમાયિક થઈ જાય સ્વામીના હૃદયમાં કેટલો મહિમા છે એક તો આનંદની વાત એ છે કે સ્વામીને વસવું ન લાગ્યું ગોપાળાનંદ સ્વામીને વાત કરીને મને કેમ ન કીધું મહારાજને વચને હું મહારાજ ભેરો ચાલી નીકળ્યો
મહારાજને વચને મેં ઘર બાર છોડી દીધા, મહારાજને વચને મેં બધુંય કર્યું, મહારાજ મને કેમ ન કીધું, એવું સ્વામીને ન થયું. મહારાજે નિષ્કુળાનંદ સ્વામી પાસે ત્યાગે કરાવ્યું, પાછા એના જ ગ્રંથો આખા સંપ્રદાયની અંદર બાયુ ભાઈ બધાય વાંચે, જરાય કટણ ન પડે. ભક્ત ચિંતામણી ગ્રંથ લ્યો, નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથ લ્યો. પણ એક આનંદની વાત તો એ છે કે સ્વામીને જરાય વસમું ન લાગ્યું. એકાંતિક ભગત હોય ને એને વસમું તો લાગ્યો, મહારાજ મારી ઉપર કેમ રાજી ન થયા, એની ઉપર કેમ રાજી થયા. સ્વામીને તો કાઢી મૂક્યા. સ્વામી તો છુપા છુપા મહારાજે જે ઠપકો આપ્યો એ સાંભળ્યો અને એમાંથી આ ગ્રંથનો જન્મ થયો. એ સ્વામી એમ લખે, જોજો, નિરખી લાજ પાયમાં વારમાં વાર રે, વૈસા રવિ શશી ગગન મોજાર રે. સૂર્ય ને ચંદ્ર એનું તેજ ઝાંખું પડી ગયું. એ આકાશમાં રવિ શશી ગગન એટલે આકાશ, આકાશમાં જતા રહ્યા. આની આગળ અમે ઝાંખા પડશું, આના તેજની આગળ અમારું તેજ કામમાં નહીં આવે. વળી લખે સ્વામી, શોભા સાગર શોભાના ધામ રે, ભક્ત વત્સલ દિન બંધુ નામ રે. શોભાના સાગર છે અને આ ભક્ત વત્સલ છે. પૂર્વે જેટલા અવતાર થઈ ગયા એ બધા અવતાર એની પણ આ શોભાના સાગર, શોભા પૂર્વે જેટલા અવતાર થઈ ગયા એના પણ આ ભગવાન છે. પૂર્વે અવતાર થયા એ ભક્ત વત્સલ થયા નથી, આ તો ભક્ત વત્સલ છે. નાના હોય મોટા હોય ભક્તને આધીન થઈ ગયા. પોતે સર્વોપરી હોવા છતાં, સમર્થ હોવા છતાં, ઐશ્વર્યાર્થી હોવા છતાં હાવ દીન થઈ ગયા ભક્ત આગળ. કારણ કે મહારાજનો અવતાર ભક્ત માટે જ હતો. રસરૂપ ગુણાકાર દેવ રે, મહામુક્ત કરે જેની સેવરે. જેને જેને અવતાર ધારણ કર્યો, જેણે જેણે ગુણ ધારણ કર્યા, ગમે તેવા ગુણ લ્યો, છેલ્લો ગુણ નિષ્કામ વર્તમાન લ્યો, નિર્લોભ વર્તમાન, નિર્માની વર્તમાન, નિર્લોભ વર્તમાન, હે પાંચેય વર્તમાન છે. છતાંય પાંચેય વર્તમાનને ધરનારા જે મુક્તો છે, દેવો છે, એ બધાય આની સેવ કરે છે. લખવિંદાભાઈ, આપણે પુસ્તકનું નામ રાખ્યું ગુણાકર. હા, સાઈમ બાપાને લખ્યા ને. આમાં રસરૂપ ગુણાકર દેવ રે, એનું માપ જ તમે કાઢી ન શકો. માપ તો ના કાઢી શકો. જેટલા જેટલા મુક્ત છે, મહામુક્ત છે, એકાંતિક છે, બધાય મુક્તો ઉરમાં ધારી રહ્યા છે. ગુણને જે ધારી રહ્યા છે એને મુક્તો ધારી રહ્યા છે. મુક્તોને આ પુરુષોત્તમ નારાયણ ધારી રહ્યા છે. એ ભક્ત વત્સલ ભગવાન છે. ગુણને આધીન નથી. ગુણને જે આધીન ન થાય એવા જે મુક્તો છે એને પુરુષોત્તમ આધીન થાય. એટલે ગુણાતીત, ગુણાતીતાન સ્વામી એને પોતાનું ધામ કીધું. ગુણાતીતાન સ્વામીને પોતાનું
એના થકી મારો જન્મ ગુણાતાન સ્વામી માટે કેટલાય પર્યાય શબ્દો હોય. તમે જુઓ તો ખરા, સર્વ સુખમય મૂર્તિને જાણી રે, મહામુક્ત ધારે ઉરાણી રે. સુખ એની પાસે છે. સ્વામી ઉરમાં હૃદયમાં નક્કી કરી લીધું, જોઈ રૂપ છતાં સુખદાયી રે, રમા રાધા કરે સેવકાઈ રે. ખાલી મુક્તો કરે નહીં, જેને જેને શાસ્ત્રકારોએ જેની પ્રશંસા કરી, જેટલા ભગવાન પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થયા એની સેવામાં રમા અને રાધિકા આદિ જે મુક્તો રહ્યા છે એ પણ આની સેવા કરે છે. તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઈ સુકુમારી રે. જેની ચંચળતા હતી રમા ને રાધા, ચંચળતા દૂર થાય એમ નહોતી, પણ એ સ્થિર થઈને સેવામાં લાગી ગયા. સૂચુ વર્ણવું રસના એ કરે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક કરે. એની એક એક એનું તેજ, એના ગુણ, એની સામર્થ્ય, એની લાવણ્યતા શું વર્ણવું. જે અમાપ છે, મારી બુદ્ધિ અલ્પ છે, ગમે એટલો વિચાર કરું તો એને હું વર્ણવી શકું એમ નથી. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રમાણ આપે, સહસ્ત્ર વદન પાર નહીં પામે રે, સુખ નારદ નિગમ નિત્ય ગાવે રે. હવે જેને 1000 મુખ છે એ પાર નથી પામતા, વેદ વેદાંત આનો પાર નથી લઈ શકતા, તો હું ક્યાંથી પાર લઈ શકીશ. સ્વામી કે એવા કૃષ્ણ કમળ દણ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે. અઘમોચન લોચન વિશાળ રે, કૃપા સિંધુ શ્રી કૃષ્ણ કૃપાળ રે. ચાલે સુંદર ગજ ગતિ ચાલ રે, લાજે નિરખીને રાજમરાલ રે. રસ લટકા જોઈને જન, કર લટકા જોઈને જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે. એવા દિવ્ય વિગ્રહ દીનાનાથ રે, ભેટે મુક્ત મુનિને ભરી બાત રે. સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર તે દીન દયાળ રે. વાલો અક્ષર ધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણાયક સ્વામી રે. છેલ્લી કડી કેવી કહી, વાલો અક્ષર ધામના ધામી રે, અસંખ્ય મુક્ત તણાયક સ્વામી રે. સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરી શ્રી હરિ છાજે રે. ઇતિ શ્રીમદ્દે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમળ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે દ્વિતીય પ્રકાર. છેલ્લે સર્વોપરી પણ કહી દીધું. લ્યો, ઘણા દ્રષ્ટાંતો આપ્યા, ઘણી ઉપમા આપી, પણ છેલ્લે સ્વામી કે એટલું જ કહું છું, વાલો અક્ષરધામના ધામી છે. અસંખ્ય મુક્ત તણા એક સ્વામી છે. ગમે તે મુક્ત એના પણ સ્વામીના પણ આ સ્વામી છે. સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે. એ સ્વતંત્ર છે, કોઈને આધીન ન થાય અને પાછા આધીન થઈ જાય, ભક્તને આધીન થઈ જાય. એવા સર્વોપરી શ્રીહરિ અત્યારે અહીંયા બિરાજે છે. એમ આપણે જો ભગવાનને ઓળખીને ભગવાનના ભક્તને ઓળખીએ તો નિષ્કુળાનંદ સ્વામી જે આ રસ આપણને પીરસો છે એ આપણે પી શકીએ અને બીજાને
પાઈ શકીએ. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.